પ્રકરણ 6 લેખણ ઝાલી નો રહી. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાઘડીપને પથરાયેલા છે. કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. એટલે કે ભાલ પ્રદેશમાં વરસાદ ઓછો અને જમીનની વિશેષતાને કારણે જેમ કપાળમાં વાળ ઉગતા નથી તેમ ભાલમાં ઝાડ જોવા મળતા નથી. આવી ઝાડપાન વિનાની વેરાન એટલે કે સાવ ઉજ્જડ ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામડું ગામ છે. ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વરણના 501 ખોરડા છે. ખોરડા એટલે ઘર. અહીં ગામમાં જુદી જુદી જ્ઞાતિના લોકો રહેતા હતા. 2-1 ખોરડા વાણિયા બ્રાહ્મણના છે. ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે, ચોમાસાના પગરણ મંડાય અને ભારે વરસાદ તથા વાજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે. બાળદોસ્તો, અહીં લેખકે ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે અને વાજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય એમ કહી બતાવીને લોક સાહિત્યનો સુંદર પ્રયોગ કર્યો છે. લેખક કહે છે, ઉનાળો જાય છે અને ચોમાસું આવે છે ત્યારે વાજળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે. મૌર્ય ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા અને 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની, ખેતીની અને ઘર વપરાશની સટર-પટર ચીજ જણસોની ખરીદી કરી ઘરમાં સંઘરી રાખતા એ સમયની વાત છે. મહેનત મજૂરી કરી 2 પાંદડે થયેલા કહળ સંગ ગાડું જોડીને ધંધુકે હટાણું કરવા ગયા છે. સુલેમાન ઘાંચીની ઘાણીએથી 2-3 ડબ્બા તલના તેલના, મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલીયું, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેટાના કોથળા ને બીજું આઘું પાછું ખરીદ કરી ગાડામાં મૂક્યું. રાંઢવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું. ત્યાં 2 મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા હરકચંદ શેઠે સાદ દીધો. એ કહસંગભાઈ, ગડી 7 બળદિયાને તાણી ઝાલો ને આ કપાસિયાનું બાચકું ઘર લગી લેતા જાવ ને. હરકચંદ શેઠ, બળદિયાના ગજા ઉપરાંતનો ભાર ગાડામાં ભર્યો છે. ઈમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે? ભાઈ સાબ, કપાસિયા ભરે કોઠી થોડી જ ફાટી જાય. ભલા થઈને આટલું બાચકું લેતા જાવ. હરકચંદ શેઠ, ગામમાં હાટડી માડીને બેઠા છો તો માલ લઈ જાવા આગવું ગાડું ભાડે કરી લેતા હો તો નરી વાણિયા વિદ્યા જ વાપરો છો. ભઈલા, આજ તો હાટની ખરીદી કાંઈ નહોતી. વૈદના પડીકા લેવા આવ્યો હતો, પણ થયું કે ઘરે ગાય વિયાય એવી છે ને અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાચકું નાખતો જાવ. ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી રહેશે. શેઠિયા, તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને? કાયમ મફત્યું કોણ લઈ જાય? કોક દી નાણાં ભીડ હોય ને ઉછીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડીએથી હેઠા ઉતારી દો છો. ઈ સાંભળે છે? ઓલ્યું કહે છે ને કે આપણે વહેત નમીએ તો કોક હાથ નમે. સમજ્યા? કહળસંગ ભાઈ, ઉધાર તો આખી હાટડી દઈ દેવી, પણ વખતસર ચોપડા ચોખા કરવા જોવી ને. 3-3 વરહ લગી નાણાં ભરો નહીં ને ઓઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો એમ હાલતું હશે. અમારે આગળ પેટ છે ને. આ સાંભળીને કહળ સંગે મનમાં ગાંઠ વાળી કે વાણિયો આજ માંડ ઘાએ ચઢ્યો છે. હિંગ તેલ હમણાકા ફાટીને ધુવાડે વહી ગયો છે. ગામમાં કોઈનીએ શરમ ભરતો નથી. આજ એને ધોળે દાડે તારા ન બતાડું તો મારું નામ કહળ સંગ નહીં. ગાડા ઢૂંકડો આવીને હરકચંદ વાણિયો ગાડામાં કોથળો નાખવા જાય છે ત્યાં તો બળદોને ડચકારો કરી કહળ સંગે ગાડું હાંકી મૂક્યું. મૌર્ય ગાડું ને વાહે હરકચંદ શેઠ બજાર સોસરવા થઈને છેક ગામની ભાગોળે આવ્યા. શેઠીએ રાડ પાડી.
એ કહળસંગભાઈ, ઘડી વાર બળદોને તાણી ઝાલો ને, માથે 2.5 મણ ભાર છે, ઈ તો જુઓ. શું કરું શેઠ? આ સંધ્યા બળદિયા બહુ પાણીયાળા છે. ઘર ભણી વહેતા થયા પછી તાણી ઝાલ્યા રહેતા નથી. એમ કહેતા કહળસંગે ગામ ભણી ગાડું હાંકી મૂક્યું. હરકચંદ શેઠ ઢીલા પગે ને વેલા મોઢે કરામતી કહળસંગના ગાડાને જતું જોઈ રહ્યા. બળદ તાણી ઝાલ્યા રહેતા નથી, ઈ વેણ ચતુર વાણિયાના મનમાં ક્યાંય સુધી ઘુમરીઓ લઈ રહ્યા. એમને ભીંત સોંસરવું સૂઝ્યું કે કહળસંગે નરાતાર દાંડાઈ કરી છે. પછી એમનાથી બબડી જવાયું. માળા રાજપૂતે કરી છે ને કાંઈ? કપાસિયાનો કોથળો માથે લઈને હરકચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા, પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચળું વાળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ. એવામાં કુદરતને કરવું ને કહળસંગના બાપુ ગુજરી ગયા. ગામમાં કોઈ ભણેલું ન મળે. કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદની હાટે વંચાવા જવું પડતું. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. ગામ આખું અંગૂઠા છાપ એટલે હરકચંદનો ભાવ પૂછાય. કોઈના દસ્તાવેજ લખવા હોય, ખાતું પાડવું હોય કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરકચંદ શરમના માર્યા કામ કરી દેતા. કહળસંગે હરકચંદ શેઠને 2 હાથ જોડીને કાળોતરીના કાગળ લખવા બોલાવ્યા. શેઠને મનમાં થયું કે તે દી તો બાપુના બળદિયા તાણી ઝાલ્યા રહેતા નહોતા ને આજે મેલાના કાગળ લખવા બોલાવે છે. ઠીક લાગમાં આવ્યા છે. આજ ઈને ભાલીએ ન ભરાવી દઉં તો મારું નામ હરકચંદ નહીં. આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા. કહળસંગે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું. શેઠિયાએ થોડા કાગળ પાંચમના, થોડા છઠના, થોડા સાતમ, આઠમ અને નોમના તથા થોડા દસમ 11ની તિથિના લખીને જાવા દીધા. પછી તો ભાઈ એક દિવસનું કારજ હતું, ઈ લગાતાર 7 દિવસ ચાલ્યું. ઓલ્યા જાય ને ઓલ્યા આવે, ઓલ્યા જાય ને ઓલ્યા આવે. કહળસંગના કુટુંબવાળા સંધાએ વિચારમાં પડી ગયા કે મહાળું આ ચમનું વેતરાણું છે. અલ્યા બેડાના કાગળ કોની પાસે લખાવ્યા તા? કાગળ તો હરકચંદ શેઠે લખી દીધા હતા. ઈ તો ડાયું મને છે. ઈ ઉઠીને આવી ભૂલ ના કરે હો. શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે ને. આ તો ખમતીદર ખોરડું છે, પણ કોઈ મોડા પાતળા માણસનું ખોરડું હોય તો ખેતર વેચવા વારો આવે કે બીજું કાંઈ. હરકચંદ શેઠને તેડું મોકલ્યું. હાથમાં ધોતિયાનો છેડો ઝાલી, કાને લાંબી લેખણ ખોસી, માથે રાતી પાંચાળી પાઘડી અને પગમાં મોજડી પહેરી શેઠ કહળસંગના ફળિયે આવ્યા. સૌ પૂછવા લાગ્યા. હરકચંદભાઈ, આ ચમનું બફાણું છે? શેઠિયાએ ઠાવકું મોં કરી માંડીને વાત કરી. સાંભળો ભાઈઓ, વરદી મૌર્યની વાત છે. કહળસંગભાઈ ધંધુકે અટાણું કરી ગાડું લઈને ગામમાં આવતા હતા. એ વખતે બજાર સોસરો હું કપાસિયાનો કોથળો લઈ એમના ગાડામાં મૂકવા ગયો. તે દી એમના પાણીયાળા સંધિયા બળદો ઝાલ્યા નહોતા રહ્યા. એમના બાપુના કારજ ટાણે કાગળ લખતા લખતા મારી લેખણ ઝાલી ન રહી. બહુ તાણી ઝાલી ખમ માને તો ને. હરકચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે. એ પછી સંધાએ કહળસંગને પણ ઠપકો આપ્યો. શરમની મારી એમની આંખો ભોં ખોતરવા માંડી. વાઢ્ય કાન ને આવ્ય શાન. તે દીથી કહળસંગની અક્કલનું તાળું ઉઘડી ગયું. આજની ઘડી ને કાલનો દી. બાળ દોસ્તો, ભાષામાં વિરામચિહ્નોનું આગવું મહત્વ છે. ધોરણ 5માં તમે અલ્પવિરામ, પૂર્ણવિરામ, ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન વિશે જાણકારી મેળવી છે. અહીં આપણે અર્ધ વિરામ, ગુરુ વિરામ,
અને અવતરણ ચિહ્ન વિશે જાણીએ. બાળ દોસ્તો, અહીં ઉદાહરણોમાં અર્ધવિરામનો ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે પહેલા ઉદાહરણમાં સારા છે અને ઈચ્છો વચ્ચે અર્ધવિરામ વપરાયું છે. વાક્ય જ્યાં પૂરું થાય છે ત્યાં કરો પછી પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું છે. હવે તમે બીજા ઉદાહરણમાં જુઓ. તેમાં જવાયું પછી અર્ધવિરામ અને વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવ્યું છે. બાળ દોસ્તો, ત્રીજા વાક્યમાં બંને વિરામ ચિહ્નો ક્યાં ક્યાં આવેલા છે? તમે જ કહો. જુઓ, ગયું પછી અર્ધવિરામ અને નીરવતા પછી પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે. તમને સમજાશે કે જે વાક્યખંડોમાં અલ્પવિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્યખંડોને જોડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે. બીજી રીતે કહીએ તો આવા વાક્યો બોલતી વખતે કે મોટેથી વાંચતી વખતે દરેક વાક્યખંડમાંના અલ્પવિરામ પાસે તમે અટકો. જે અટકવું ભાગ્યે જ અટકવું કહેવાય. તેના પ્રમાણમાં અર્ધવિરામના ચિહ્ન પાસે વધારે અટકવું પડે છે. બાળ દોસ્તો, બોલચાલમાં આ બાબત તરફ આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે, પરંતુ સામાન્ય રીતે લેખનની લાક્ષણિકતા છે એમ કહી શકાય. બાળ દોસ્તો, અહીં આપવામાં આવેલા 2 ઉદાહરણ જુઓ. પહેલું ઉદાહરણ છે, એના માટે. જૂના કાળથી એક કહેવત કહેવાતી આવી છે, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. અહીં વાક્યમાં આવી છે અને કપાળમાં એ 2 શબ્દો વચ્ચે ગુરુવિરામનો ઉપયોગ થયો છે. તમે જોઈ શકો છો કે આ વાક્ય પૂરું થયું નથી. જો વાક્ય પૂરું થયું હોત તો પૂર્ણ વિરામ જ આવત, પરંતુ એ વાક્યની સાથે જોડાયેલ એક બીજું વાક્ય હવે આવે છે તેનું સૂચન ગુરુવિરામ કરે છે. એટલે કે ગુરુવિરામ ચિહ્ન એમ સૂચવે છે કે વાક્ય પૂરું થયું હોય એવા પ્રકારનું છે ખરું, પરંતુ હવે પછી પણ કશુંક આવે છે. બાળ દોસ્તો, હવે બીજા વાક્યમાં આ ગુરુવિરામનો ઉપયોગ ક્યાં થયો છે? ત્યાં કેમ ગુરુવિરામ જ વાપરવામાં આવ્યો તે કહો. બાળ દોસ્તો, અહીં આપવામાં આવેલા 2 ઉદાહરણો જુઓ. પહેલું ઉદાહરણ છે, એ કહળસંગ ભાઈ, ઘડી 7 બળદિયાને તાણી ઝાલો ને. આ વાક્યમાં અવતરણ ચિહ્ન વાક્યની શરૂઆતમાં અને વાક્યના અંતે મૂકવામાં આવેલું છે. કારણ કે આ વાક્ય હરકચંદ બોલે છે અને કહળસંગ સાંભળે છે. જ્યારે કોઈ વ્યક્તિએ કહેલી વાત બરાબર એના જ શબ્દોમાં કહેવાતી હોય ત્યારે અવતરણ ચિહ્ન વપરાય છે. વાક્યમાં વપરાયેલા પદોમાંથી જે પદ કે પદોને જુદા રાખવા માંગતા હોઈએ તે પદ કે પદોની આજુબાજુ પણ આ ચિહ્ન મુકાય છે. એની નિશાની સામાન્ય રીતે અહીં વાક્યની શરૂઆતમાં અને વાક્યના અંતે બતાવવામાં આવી છે તેવી છે. બાળ દોસ્તો, હવે બીજા વાક્યમાં આ અવતરણ ચિહ્ન ક્યાં આવેલું છે તે કહો.